મિત્રો, ગોઝારો અકસ્માત થાય એમાં અતિ ગોઝારો અકસ્માત ઉદયપુર માર્ગ ઉપર થયો અને ઉદયપુર માર્ગ ઉપર છ વાહનો એકી સાથે ફટકાયા અને એમાં પાભર તાલુકાના 3 યુવાનોને આ અકસ્માત ભરખી ગયો. મિત્રો, પાભર તાલુકાના મેરા ગામના અરવિંદજી વાલાજી, અબાસણાના ઠાકોર વિક્રમજી બળવંતજી અને ભીંબોડીના ઠાકોર પ્રકાશજી રમેશજી, આ 3 યુવાનોને આ અકસ્માત ભરખી ગયો છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવાર પર આવી પડેલા આ ભારે દુઃખને સહન કરવાની પ્રભુ પરમાત્મા શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. મિત્રો, આ સમયમાં એક કાળચક્ર કાયમ ફરતું હોય છે. એ કાળચક્રથી સચેત રહી આપણે આપણો ધંધો રોજગાર કરવો જોઈએ. ઘણા યુવાનોના અકાળે મોત થાય ત્યારે એમના કુટુંબ ઉપર જ્યારે આપત્તિઓ આવી પડે છે ત્યારે અત્યંત દુઃખની લાગણીઓ વ્યક્ત થાય છે. એ દુઃખ તરત ક્યારેય ભૂલાતું નથી, એને સમય લાગે છે. માટે યુવાન મિત્રોને મારી વિનંતી છે કે સજાગ રહીએ, સમય પ્રમાણે સજાગ રહીને ચાલીએ, જેથી આપણું જીવન વેડફાઈ ના જાય. જીવન અમૂલ્ય છે મિત્રો. આ અમૂલ્ય જીવનને તમારા કુટુંબને ઉપયોગી થવા માટે સમર્પિત કરો. એના માટે સાવચેત રહો, સચેત રહો અને ધંધો કરતા રહો, તો ભગવાન પરમાત્મા તમને જરૂર સિદ્ધિ આપે છે. માટે આપ સૌને યુવાન મિત્રોને મારી વિનંતી છે કે આપ દરેક પ્રકારે સાવચેતી રાખશો. સાવચેતીથી જીવન બચી જાય છે એમ કહેવાય છે. માટે સચેત રહો, સાવધાન રહો અને જીવન બચાવો. જય ગુરુદેવ.